જમવાનો ટાઈમ થઈ ગયો. દશરથ રાજા જમવા આવ્યા એટલે તરત જ કીધું ચલો જમવાનું આપો, મોડું થાય છે. કૌશલ્યા કે એમ નહીં, પેલા બધાને બોલાવો, છોકરાને બધા આવે પછી સાથે જમવા બેસીએ ને. અને બધા બહાર રમતા હતા મહેલની બહાર ઉદ્યાનમાં. જમતા વખતે બધા સાથે જોઈએ, બોલાવો બધા છોકરાઓને. અને ઓલા ઊભા થયા અને તરત દશરથ પછી ત્યાં જઈને એને બૂમ પાડે છે, ચલો રામ ભરત લક્ષ્મણ ચલો બધા ફટાફટ જમવા ચલો. ઓલા સાંભળે જ નહીં, રમ્યા જ કરે. 2 વાર 3 વાર 4 વાર બોલાવેલો, આવે જ નહીં. પેલા લોકો આવતા નથી, મને ભૂખ લાગી છે. પછી કૌશલ્યા કે ચલો હું એક ટ્રાય કરું. કૌશલ્યા પછી ઉભા થયા, ગયા બારી પાસે બોલાવ્યું, બેટા રામ. પણ જે આમ લેકો હતો ને બેટા રામ બોલે, રામની નજર તરત જ આવે. રામ કે ચલો, માં બોલાવેલો. જેવા રામ જાય એટલે બીજા 3 રમે, ચલો 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 ભાઈ ગયા ભાઈ. એટલે એની પાછળ લક્ષ્મણ ને ભરત ચલો બધા આવી. અને દશરથ જોતા જ રહી ગયા. પેલા મને ઈ કયો, હું બોલાવું ને ના આવ્યા તારા છોકરાઓને, તે બોલાવીને બધા આવી ગયા, એવું કેમ? એટલે કે બધું હોય, હવે એવું બધું ચાલ્યા કરે. આવી ગયા ને હવે જમીએ ને આપણે. ના કે હવે જવાબ જોઈએ, હવે જવાબ. તો કે તમે બૂમ પાડીને તમારે જમવું તું એટલે તમે બૂમ પાડી, મારે જમાડવાતા એટલે મેં બૂમ પાડી. એટલે જમવું તું ને બૂમ પાડીમાં સ્વાર્થની દુર્ગંધ આવતી હતી, જમાડવાતા અને મેં બૂમ પાડી એમાં પરાર્થની સુગંધ આવતી હતી. એ સુગંધ લોકો સુધી પહોંચી ગઈ માટે દીકરાઓ આવી ગયા હતા. તમારા સ્વાર્થ માટે તમે બોલાવતા હતા, બાકી એ લોકો જમે એમાં તમને રસ જ નહોતો. જ્યારે મને બધાને જમાડવામાં રસ હતો. જ્યાં બુદ્ધિ હોય ત્યાં સ્વાર્થ છે, ઈર્ષ્યા છે, ખટપટ છે, ગણતરી છે, દ્વેષ છે. જ્યાં હૃદય છે ત્યાં સરળતા છે, પ્રમોદ છે, સમાધાન છે.